विद्यार्थी मित्रों, सब्जेक्ट है ओसीएम चैप्टर नंबर 9 चाली रह्यु छे। स्टैंडर्ड है 12 गुजराती मीडियम। આપણે જોઈ રહ્યા છે નાણા બજારના સાધનો, ઇન્સ્ટ્રુમેન્ટ ઓફ મની માર્કેટ। એમાં આપણે ટ્રેઝરી બિલ જોઈ ગયા હતા અને આજે આપણે આગળનું સાધનો જોવાના છે નાણા બજારના। તો કે કયું છે તો કે કોમર્શિયલ પેપર। સેકન્ડ છે કોમર્શિયલ પેપર। આ તમને ટૂંક નોંધમાં આવી શકે છે, બરાબર, કે 2 માર્ક્સમાં પૂછી શકે છે કે તમે કોમર્શિયલ પેપર એટલે શું સમજાવો। તો આપણે જોઈએ કે કોમર્શિયલ પેપર એટલે શું। તો કે વિશ્વ સ્તરે 1980 પછી કોમર્શિયલ પેપર ઘણા લોકપ્રિય થયા, બરાબર। એટલે આ તમારા માટે અહીંયા આગળ આઈએમપી ક્વેશ્ચન છે, તમારી બુકમાં ટીક કરી રાખજો કે વિશ્વ સ્તરે કઈ સાલમાં કોમર્શિયલ પેપર લોકપ્રિય બન્યા। તો 1980 માં। સૌપ્રથમ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ જાન્યુઆરી 1990 માં કોમર્શિયલ પેપર બહાર પાડ્યા હતા। આ પણ તમારા માટે 1 માર્ક્સનો ક્વેશ્ચન છે કે કોમર્શિયલ પેપર પહેલી વખત કોણે બહાર પાડ્યા હતા અને ક્યારે। તો પહેલી વખત કોમર્શિયલ પેપર રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા જાન્યુઆરીમાં 1990 માં બહાર પાડ્યા હતા। આ તમારો એક ક્વેશ્ચન રેડી થયો, બરાબર। તો એવું પૂછવામાં આવે કે કોમર્શિયલ પેપર કઈ સાલમાં લોકપ્રિય વધારે બન્યા। તો 1980 માં। અને સૌ પ્રથમ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ જાન્યુઆરી 1990 માં કોમર્શિયલ પેપર બહાર પાડ્યા, બરાબર। તો આ યાદ રાખજો। કોમર્શિયલ પેપર એ બિન સલામત અને ટૂંકા ગાળાની વચન ચિઠ્ઠી જેવો દસ્તાવેજ છે। જો આગળ તમે કોમર્શિયલ પેપર બિન સલામત કેવું છે, બિન સલામત છે। ધારો કે તમે જોયું હતું કે ડિબેન્ચર બહાર પાડવામાં આવે છે, તો ડિબેન્ચર જ્યારે બહાર પાડવામાં આવે છે તો શેર હોલ્ડર જે ડિબેન્ચર હોલ્ડર હોય છે, જ્યારે ડિબેન્ચર ખરીદે છે ત્યારે કંપની એને ગેરંટીમાં એટલી રકમની દસ્તાવેજ આપે છે। જેમ કે મેં 50 લાખના શેર હોલ્ડરો ડિબેન્ચર ખરીદ્યા, બરાબર। હવે એ ડિબેન્ચરની સામે કંપની મને 50 લાખ સુધીની કોઈ બી ગેરંટીની વસ્તુ આવે છે કે જ્યારે કંપની ખોટમાં જશે, બરાબર, ત્યારે મારી પાસે 50 લાખના ડિબેન્ચર છે, તો અને કંપની પાસે હવે નફો નથી કે એમની પાસે કશું નથી, પણ તો કંપની જે ડિબેન્ચર આપણી પાસે જે ગેરંટી તરીકે મૂકેલું છે એ વેચીને પણ આપણે પૈસા મેળવી શકીએ છીએ। એટલે એ કેવું છે, સલામત છે। જ્યારે આ જે કોમર્શિયલ પેપર છે તે બિન સલામત છે। એટલે કે તમે ધારો કે લાખના, 2 લાખના, 5 લાખના તમે જે એ ખરીદો છો, કોમર્શિયલ પેપર ખરીદો છો, એના અવેજમાં કંપની તમને કોઈ પણ જાતની ગેરંટી આપતી નથી। કંપની તમને ધારો કે કંપની ફડચામાં ગઈ, કંપની બંધ થઈ ગઈ, કંપનીનું વિસર્જન થઈ ગયું, બરાબર, તો કંપની કોઈ પોતાની જિમ્મેદારીથી હાથ ઊંચા કરી લેશે। તમારી પાસે ભલે ને 5 લાખના કોમર્શિયલ પેપર પડ્યા હશે, પણ એ તમારા માટે રદ્દી સાબિત થશે। જ્યારે ડિબેન્ચર જેવું નહીં કે ડિબેન્ચરમાં તમે 5 લાખના ડિબેન્ચર ખરીદો તો એની સામે તમને કંપની ગેરંટી આપે છે કે ભવિષ્યમાં કંપની જ્યારે ફડચામાં જશે ત્યારે તમને એ 5 લાખ રૂપિયા પાછા મળશે, બરાબર। એટલા માટે અહીંયા કીધું છે કે કોમર્શિયલ પેપર બિન સલામત અને ટૂંકા ગાળાની વચન ચિઠ્ઠી જેવો દસ્તાવેજ છે। ટૂંકા ગાળા માટેનું ભંડોળ મેળવવાનું સાધન છે। કોમર્શિયલ પેપર એ ઓછામાં ઓછા 7 દિવસ માટે ને વધુમાં વધુ 1 વર્ષ માટે બહાર પાડવામાં આવે છે। એટલા માટે અહીંયા કીધું છે કે ટૂંકા ગાળાનું ભંડોળ મેળવવાનું સાધન છે। ઊંચી શાક પાત્રતા ધરાવતી કોર્પોરેટ સંસ્થાઓ કે જેમની નાણાકીય સ્થિતિ મજબૂત છે તે બહાર પાડે છે। કોમર્શિયલ પેપર સ્વાભાવિક જ છે કે એવી કોઈ પ્રતિષ્ઠિત કંપની બહાર પાડશે જેના પર જનતા વિશ્વાસ કરતી હોય, બરાબર। કેમ કે કોમર્શિયલ પેપર એ બિન સલામત છે, એની સામે કંપની તમને કોઈ પણ જાતની ગેરંટી આપશે નહીં, એટલે બિન સલામત છે। તો કે એવી કોઈ કંપની બહાર પાડશે કે જેની શાક પત્રતા બહુ સારી હોય, નાણાકીય સ્થિતિ બહુ સારી હોય, એટલે કે જે કંપની બહુ પ્રતિષ્ઠિત છે, એનું નામ બહુ છે, તે નફો સારો કરી રહી છે, બરાબર, એવી જ કંપની કોમર્શિયલ પેપર બહાર પાડશે। કેમ કે જે જાહેર જનતા ખરીદનારી હશે એમના મગજમાં એક ઘર કરી ગયું હશે કે આ જે કંપની છે તે પ્રતિષ્ઠિત છે, એની શાખની પાત્રતા સારી છે, એ કંપની બજારમાં સારું કરી રહી છે, બરાબર, એટલે કે એ કંપની બહુ જલ્દી કાં તો નુકસાનમાં જશે નહીં। એવી પ્રતિષ્ઠિત જે નાણાકીય સ્થિતિ મજબૂત હોય છે એ જ કંપની કોમર્શિયલ પેપર બહાર પાડે છે। હસ્તાંતરીય સાધન છે, તેની ફેરબદલી પાત્ર
છે. હસ્તાંતરીય એટલે કે ધારો કે આજે મેં કોમર્શિયલ પેપર ખરીદ્યા, બરાબર, હવે મેં 5 લાખના કોમર્શિયલ પેપર ખરીદ્યા છે અને મારે કોકને 5 લાખ રૂપિયા આપવાના છે, તો હું એને પૈસાના બદલે આ કોમર્શિયલ પેપર આપી દઉં કે ભાઈ મારી પાસે કેશ નથી તો તમે મારા કોમર્શિયલ પેપર રાખી લો. તો આ રીતે ફેરબદલી એની થઈ શકે છે અને એ ભાઈને આપણે 5 લાખ રૂપિયા ચૂકવી દીધા, એ પણ થઈ ગયું, બરાબર. એટલે કે હસ્તાંતરીય સાધન છે અને તેની ફેરબદલી એ પાત્ર છે, તેની ફેરબદલી થઈ શકે છે. કંપનીઓ અને નાણાકીય સંસ્થાઓ ઓછામાં ઓછા 7 દિવસ અને વધુમાં વધુ 1 વર્ષની મુદ્દત માટે બહાર પાડી શકે છે, બરાબર. આ પણ તમે યાદ રાખજો કે કોમર્શિયલ પેપર કેટલા સમય માટે બહાર પાડવામાં આવે છે, તો કે ઓછામાં ઓછા 7 દિવસ ને વધુમાં વધુ 1 વર્ષની મુદ્દત માટે બહાર પાડવામાં આવે છે. અને કોણ બહાર પાડશે, તો કે કંપનીઓ અને નાણાકીય સંસ્થાઓ બહાર પાડશે. કોમર્શિયલ પેપરનું રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા નિયંત્રણ થાય છે. એ આપણે આગળ જોઈ ગયા કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા તે કોમર્શિયલ પેપરને બહાર પાડવાના પર નિયંત્રણ કરે છે. તે 5 લાખ અને તેના ગુણાંકમાં વટાવથી બહાર પાડવામાં આવે છે. કોમર્શિયલ પેપર 5 લાખથી વધુમાં બહાર પાડવામાં આવશે ને એ 5 લાખની અંદર જ બહાર પાડવામાં આવશે. જેમ કે મારે કોઈને 10 લાખ આપવાના હોય, હું એના બદલે ખાલી 5 લાખનો કે 10 લાખનો કોમર્શિયલ પેપર આપી શકું નહીં, કેમ કોમર્શિયલ પેપર ફક્ત 5 લાખ સુધીનું જ હોય છે. આગળ જોઈએ, ત્યાં એ ફાઇનાન્સ પેપર, ઇન્ડસ્ટ્રીયલ પેપર, કોર્પોરેટ પેપરના નામે પણ ઓળખાય છે, બરાબર. તો અહીંયા નીચે પણ અંડરલાઈન કરી રાખજો કે કોમર્શિયલ પેપરને બીજા નામે ફાઇનાન્સ પેપર, ઇન્ડસ્ટ્રીયલ પેપર, કોર્પોરેટ પેપરના નામે ઓળખાઈ શકે છે. તમને કન્ફ્યુઝ કરવા માટે પેપરમાં આ ત્રણમાંથી કોઈ પણ નામ યુઝ થઈ શકે છે, બરાબર. તો એ રીતે તમે પ્રિપેરેશન કરજો કે તમને ફાઇનાન્સ પેપર પૂછાય તો પણ કોમર્શિયલ પેપરનું લખવાનું, ઇન્ડસ્ટ્રીયલ પેપર પૂછાય તો પણ તમારે કોમર્શિયલ પેપરનું લખવાનું અને કોર્પોરેટ પેપર પૂછાય તો પણ તમારે કોમર્શિયલ પેપરનું લખવાનું, બરાબર. તો એમાંથી તમે એટલા માટે હું બુક્સ લઉં છું કેમ કે એમાંથી લીટે આપણા માટે મહત્વની છે. એટલે જ્યાં જ્યાં પણ જરૂર હોય ત્યાં પેન્સિલ ટીકર રાખજો અને એમાંથી એક પણ લીટી બાદ નહીં કરવાની, બધું તમારે ટૂંકનોંધમાં લખવાનું છે કેમ કે એક લીટી અહીંયા ઇમ્પોર્ટન્ટ છે. તમારી જે પૂછે કે નાણાકીય સાધનો સમજાવો તો પણ તમે લખી શકો છો, કાં તો તમને 1 by 1 એક પૂછે તો પણ તમે લખી શકો છો. હવે આપણે જોઈએ થાપણનું પ્રમાણપત્ર, સર્ટિફિકેટ ઓફ ડિપોઝિટ. થાપણનું પ્રમાણપત્ર બિનસલામત, હસ્તાંતરણીય અને ટૂંકા ગાળાનું નાણાં મેળવવાનું સાધન છે, બિનસલામત, બરાબર. તો અહીંયા પણ આપણને કોઈક વસ્તુની અવેજમાં કંપની આપણને કોઈ વસ્તુ આપતી નથી. જેવી રીતે મેં ડિબેન્ચરની વાત કરી કે કંપનીના 50 લાખના શેર ખરીદે તો કંપની આપણને કોઈક એવી વસ્તુ આપણને એ કરી બતાવે કે ભવિષ્યમાં જ્યારે તમે નુકસાનમાં જશો ત્યારે તમારે નુકસાન તો ભોગવવાનું આવશે નહીં, કંપની એનું નુકસાન ભોગવી લેશે, બરાબર. જ્યારે કોમર્શિયલ પેપર, થાપણનું પ્રમાણપત્ર એની અંદર કોઈ પણ જાતની સલામતી આપવામાં આવતી નથી. હસ્તાંતરીય એટલે આગળ આપણે જોઈ ગયા કે એની ફેરબદલી થઈ શકે છે. એટલે કે એક ધારો કે મારે કોઈને પૈસા આપવાના છે તો હું એને થાપણનું પ્રમાણપત્ર આપી શકું છું કે લે ભાઈ 2 લાખ રૂપિયા તને આપવાના હતા મારે, એના બદલે તું મારું થાપણનું પ્રમાણપત્ર રાખ અને જ્યારે એની 1 વર્ષની મુદ્દત કે જેટલા ટાઈમની મુદ્દત રાખેલી હોય એ પૂરું થશે ત્યારે એ વ્યક્તિને પૈસા મળી જશે. છેલ્લે જેના નામે થાપણનું પ્રમાણપત્ર હશે એને નાણાં મળશે, બરાબર. અને ટૂંકા ગાળાનું આ પણ કેવું છે, ટૂંકા ગાળાનું સાધન છે. શિડ્યુલ વેપારી બેંકો થાપણનું પ્રમાણપત્ર કોણ બહાર પાડશે, તો કે શિડ્યુલ વેપારી બેંકો, નાણાકીય સંસ્થાઓ બહાર પાડી શકે. એટલે કે આ પણ તમારા માટે 1 માર્ક્સનો ક્વેશ્ચન છે કે થાપણનું પ્રમાણપત્ર કોણ બહાર પાડે છે, તો શિડ્યુલ વેપારી બેંકો અને નાણાકીય સંસ્થાઓ બહાર પાડી શકે છે. થાપણનું પ્રમાણપત્ર એ શું છે, તો તમારે એમાં લખવાનું રહેશે થાપણનું પ્રમાણપત્ર બિનસલામત, હસ્તાંતરણીય અને ટૂંકા ગાળાનું નાણાં મેળવવાનું સાધન છે, બરાબર. એટલે 2 ક્વેશ્ચન થયા. આગળ જોઈએ આપણે બેંકમાં મૂકેલી બાંધી મુદ્દતની થાપણની રસીદથી થાપણનું પ્રમાણપત્ર તદ્દન અલગ છે. જો અહીંયા આગળ તમે જે આપણે ફિક્સ ડિપોઝિટ કહીએ છીએ ને કે બેંકમાં આપણે જે ફિક્સ ડિપોઝિટ કરી છે, બરાબર, તો એના કરતાં આ જે થાપણનું પ્રમાણપત્ર છે એ અલગ છે. કેવી રીતે, તો કે જે થાપણનું પ્રમાણપત્ર છે, જે આ થાપણનું પ્રમાણપત્ર છે
એને આપણે બીજા કોઈકને આપી શકીએ છીએ અથવા એને વેચી શકીએ છીએ. ધારો કે આગળ એવી વાત થઈ કે મારે કોઈને પૈસા આપવાના હોય તો આ થાપણનું પ્રમાણપત્ર હું એને આપી શકું છું, અથવા હું કોઈને વેચી શકું છું. કોઈને આ થાપણનું પ્રમાણપત્ર જોઈતું હોય અને મારે એને વેચવું હોય તો એ ખરીદવા તૈયાર હોય તો હું એને વેચી શકું છું. જ્યારે આ જે ફિક્સ ડિપોઝિટ આપણે બેંકમાં કરીએ છીએ, બરાબર, એની અંદર આપણે આપણું જે રસીદ છે કોઈના નામે કરી શકતા નથી, બરાબર, કોઈને આપણે વેચી શકતા નથી. એ રસીદ ધારો કે મેં મારા નામે 50,000 રૂપિયા ફિક્સ ડિપોઝિટ કરી છે, એફડી કરી છે, બરાબર, તો હું એને મારા 50,000 કોકને આપવા નીકળતા હશે તો હું એને ફિક્સ ડિપોઝિટની રસીદ આપી શકું નહીં. કેમ? કેમ કે એના એ કંઈ હસ્તાંતરીય પ્રમાણપત્ર નથી, એની ફેરબદલી થઈ શકતી નથી. જ્યારે થાપણના પ્રમાણપત્રની ફેરબદલી થઈ શકે છે, એને વેચી શકાય છે અને તે એફડી કરતાં એકદમ અલગ વસ્તુ છે. જ્યારે બાંધી મુદ્દતની થાપણ રસીદ હસ્તાંતરીય નથી અને વેચી શકાતી નથી, જે આપણે જોઈ ગયા, બરાબર. તો અહીંયાથી તમે એટલું પૂછાય કે બેંકમાં મૂકેલી બાંધી મુદ્દતની થાપણની રસીદ એ થાપણનું પ્રમાણપત્ર તદ્દન અલગ છે, સમજાવો, બરાબર. તો એમાં તમારે સમજાવવાનું કે થાપણનું પ્રમાણપત્ર અને હસ્તાંતરીય છે ને વેચી શકાય એવું છે. જ્યારે બાંધી મુદ્દતનું જે રસીદ છે તેને આપણે ફેરબદલી કરી શકાતી નથી કે આપણે કોઈને વેચી શકતા નથી. એ તમારો 2 માર્ક્સનો ક્વેશ્ચન આવી શકે છે, બરાબર. શેડ્યુલ્ડ વેપારી બેંકોને તેની જરૂરિયાત અનુસાર કેટલીક શરતોને આધીન બહાર પાડવાની સ્વતંત્રતા ધરાવે છે. શેડ્યુલ્ડ બેંકો પોતાની જેટલી જરૂરિયાત હોય તે જરૂરિયાત અનુસાર અને કેટલીક શરતોને આધીન બહાર પાડવાની સ્વતંત્રતા ધરાવે છે, બરાબર. એટલે કે અમુક નીતિ નિયમોમાં રહીને શેડ્યુલ્ડ બેંક પોતે ગમે ત્યારે થાપણનું પ્રમાણપત્ર બહાર પાડે છે. એમાં રિઝર્વ બેંક કોઈ પણ જાતની ઇન્ટરફિયર કરતું નથી. થાપણના પ્રમાણપત્ર કિંમતમાં ઓછામાં ઓછી 1 લાખ હોવી જોઈએ. થાપણની કિંમત પ્રમાણપત્રની કિંમત 50,000 80,000 એવું નહીં, પણ ઓછામાં ઓછી 1 લાખ હોવી જોઈએ અને વધુમાં વધુ કોઈ મેન્શન નથી કર્યું, એટલે ગમે તેટલી હોઈ શકે છે. તો આપણે નાણાકીય સાધનોમાં 3 જોયું: ટ્રેઝરી બિલ, કોમર્શિયલ પેપર અને થાપણનું પ્રમાણપત્ર. એમાં 3 કેવા છે? ઇઝી છે અને બધા તમને એક્ઝામમાં પૂછાઈ શકે તેવા છે. અને અત્યાર સુધી બોર્ડની એક્ઝામમાં પેપર તમે જોશો તો એમાંથી કોઈકને કોઈક વસ્તુ તો આવેલી છે ને એમાંથી કેટલા શોર્ટ ક્વેશ્ચન આન્સર પણ આવેલા છે. તો એ પ્રમાણે પ્રિપેરેશન કરજો. હવે આપણે જે બીજા એના સાધનો બાકી છે એ આપણે કાલના લેક્ચરમાં જોઈશું, કોમર્શિયલ બિલ અને કોલ મની. કેમ કે બીજી તમારા માટે એની 15-20 મિનિટ જોઈશે, પછી આપણો લેક્ચર ખૂબ લાંબો થઈ જશે. આપણે કાલે પણ બુકની અંદર જ જોઈશું. કેમ કે તમારી અંદર એક લીટી તમારે અહીંયા આગળ ઇમ્પોર્ટન્ટ છે, એટલા માટે આ બધી જ વસ્તુઓ રીડિંગ કરજો. કેમ કે આ તમારા માટે 1 માર્ક્સના ક્વેશ્ચન બની જશે, બરાબર. એમાં કોઈ પણ કોઈને ક્વેશ્ચન હોય તો તમે મને કોલ મેસેજ કરીને પૂછી શકો છો.